નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં 13મું કાવ્ય છે પરાજયની જીત. પ્રહલાદ પારેખ છે એમનું ખંડ કાવ્ય છે અને એ બારી બહાર એ એમનો કાવ્ય સંગ્રહ છે પ્રહલાદ પારેખનો, એમાંથી તે લેવામાં આવેલું છે. બરાબર. આપણે સૌ પ્રથમ પુસ્તક તમે કાઢી રાખો એટલે કવિ પરિચય મેળવીએ અને ત્યારબાદ કાવ્ય ભણવા જઈએ. બરાબર. પ્રહલાદ પારેખ વિશે વાત કરું તો કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. આપણા ભાવનગરના તે એમનો ભાવનગરમાં જન્મ થયો અને દક્ષિણામૂર્તિ છે જે બરાબર એ દક્ષિણામૂર્તિ સંસ્થા છે એનો એમના ઘડતરમાં મુખ્ય ફાળો છે. જો તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. નાનાભાઈ ભટ્ટ ને હરભાઈ ત્રિવેદી, ભાવનગરમાં તમને ખબર હશે હરભાઈ ત્રિવેદી માર્ગ છે. આ બધા મહાન શિક્ષણવિદો પાસેથી એમણે શું સંસ્કાર મેળવેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. એમણે બારી બહાર છે એ કાવ્ય સંગ્રહ બહાર પાડેલો અને આ પરાજયની જીત છે એ કાવ્ય પણ શેમાંથી લેવામાં આવેલું છે? બારી બહારમાંથી તે લેવામાં આવેલું છે. કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ, એટલે કે એમણે બારી બહાર કાવ્યધારા છે, બારી બહાર કાવ્ય સંગ્રહ એ સૌ પ્રથમ બહાર પાડેલો. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. બારી બહાર છે જે એનો જે બીજો ભાગ એટલે કે બીજી આવૃત્તિ બહાર પાડી એમાં સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો છે એ પણ એમાં લઈ લીધેલા છે. એમણે પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીના પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. કાવ્ય સંગ્રહ છે એની પ્રસ્તાવના છે એ કોણે લખેલી છે? ઉમાશંકર જોશીએ લખેલી છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપેલી છે. આ બાળ વાર્તા છે જે એ એમણે પ્રહલાદ પારેખે આપેલી છે. હવે આપણે આ જે કાવ્ય છે પરાજયની જીત કાવ્ય છે એનો મુખ્ય સાર છે જે એ અહીંયા આપવામાં આવેલો હોય. કાવ્યને સમજવું હોય, તમારે કોઈ પણ કાવ્ય હોય એ કાવ્યને સમજવું હોય આપણે તો આપણે આ સાર જે આપેલો હોય ને, આ કવિ પરિચય હતો, પછી અહીંથી તે બીજો પરિચ્છેદ જે શરૂ થાય છે ત્યાં શું હોય? કાવ્યનો સાર આપવામાં આવેલો હોય. તો આ તમે પહેલાં વાંચી લો અને પછી કાવ્ય ઉપર જાઓ તો તમને સરળતાથી કાવ્ય સમજાઈ જાય. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડ કાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. મગધનો રાજા જે અશોક હતો એમણે જે યુદ્ધ માટે જે સંહાર કર્યો અને એ સંહાર છે ભયંકર હતો, તો એ યુદ્ધને કલિંગના યુદ્ધ તરીકે, કલિંગ ઉપર ચડાઈ કરેલી, આક્રમણ કરેલી કોણે? મગધના રાજા અશોકે. અશોક મગધનો રાજા હતો, એને કલિંગ જીતવું હતું. બરાબર. તો કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડ કાવ્યમાં કલિંગના યુદ્ધનો વિષય તરીકે નિરૂપ્યું છે. મગધના રાજવી અશોકે, તમને બધાને ખબર છે ભારત ભૂમિ ઉપર જે અશોક થઈ ગયો મહાન રાજા હતો એ મગધનો રાજવી હતો. એ મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો. ઘણા બધા માણસોને મારી અને એમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. અશોકે કલિંગ ઉપર જે વિજય પ્રાપ્ત કર્યો એ વિજયને પોતાની રીતે જોયો હતો. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી. એ આ પહેલાં એમણે જે સંહાર કર્યો
એમના પોતાના પણ સૈનિકો મરેલા હતા અને કલિંગના સૈન્ય પણ વેરવિખેર કરી નાખેલું હતું એમણે આ પોતાની નજરે જ તે આખી નગરી છે એ કઈ રીતે સ્મશાનમાં ફેરવાઈ ગયેલી છે એમણે પ્રત્યક્ષ રીતે જોયેલી. ધરતી પર સર્વત્ર મૃત માનવ દેહો છવાયેલા હતા. પૃથ્વી ઉપર બધે જ્યાં જુઓ ત્યાં જે કલિંગની ધરતી હતી એ કલિંગની ધરતી પર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં માનવ દેહો, માનવના શરીર છે એ છવાયેલા હતા. જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. સમ્રાટ અશોક છે એમણે જે વિજય પ્રાપ્ત કર્યો એ આ શબો જ્યાં ઠેર ઠેર પડ્યા હતા એની અંદર જ તે જાણે એ શબોની લિપિમાં જ તે એમની વિજય ગાથા છે એ પૂરી થઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. એમણે જે આટલા બધા માણસોને માર્યા એ એમણે જોયું તો એમનું હૈયું છે, એમનું હૃદય છે એ ભરાઈ ગયું અને પછતાવો થવા લાગ્યો એમને. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? અશોક પોતે આવું વિચારે છે કે વિજય પ્રાપ્ત કરવાથી માનવીના હૈયા ન જીતાય, માણસોના હૃદયને જીતી ન શકીએ તો એ જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે કે પરાજયની પ્રતીતિ થાય છે. તલવારની ધારથી એમણે કલિંગ ઉપર વિજય તો પ્રાપ્ત કર્યો પણ આ વિજયની અંદર એને પોતાની હાર થઈ હોય એવું એને લાગે છે. શા માટે એવું લાગે છે? એ પોતે એવું વિચારે છે કે ખરેખર મેં વિજય મેળવ્યો છે પણ એ વિજય શેનાથી મેળવેલો છે? તલવારની ધારથી. બરાબર, તલવારની ધારથી. પણ માનવના હૃદયને જીતી શક્યો નથી તો એને જીત કેમ કહેવાય? અશોક ખડકથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે. એ પોતે ખડક એટલે કે તલવાર દ્વારા જે પોતાનો વિસ્તાર વધારતો હતો એ લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. એમણે હિંસાનો પૂર્ણપણે ત્યાગ કરી દીધો, અહિંસાનો માર્ગ સ્વીકારી લે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. ખૂબ જ મનોમંથન કર્યું એમણે, મનથી ખૂબ જ વિચાર કર્યો અને પછી અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાયો. સમ્રાટ અશોકે આખા જગતની અંદર કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાયો. કરુણા એટલે કે દયા અને હિંસા ન કરવી એવો સંદેશ ફેલાયો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન વિષય છે એ આ કાવ્યનો ગંભીર છે, સંહાર છે ખૂબ જ. એટલે વિષય કેવો છે? ગંભીરમાં ગંભીર વિષય છે પણ કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન. કેન્દ્રવર્તી ચરિત્ર એટલે શું? અશોક છે એના ચરિત્રનું મનોમંથન છે એ અહીંયા રજૂ થયેલું છે. બહુ મોટી વાત છે. ભાવોનું નિરૂપણ અને એને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહે છે. આમાં ભાવ જે રજૂ થયા છે અને એનો અનુકૂળ તે છંદ પસંદગી કરેલી છે એને કારણે આ કાવ્ય છે એ ખૂબ જ આસ્વાદ્ય, સ્વાદ માણી શકાય આપણે એનો એવું બની જાય છે. બરાબર, આપણે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો શમો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય, ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. જો થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો શમો એટલે કહેવા શું માગે છે અહીંયા કે યુદ્ધ પૂરું થયું. થયું ખતમ યુદ્ધ એટલે યુદ્ધ પૂરું થયું ને યુદ્ધનો શોર શમી ગયો ને સકલ શોર તેનો શમો. સકલ એટલે તમામ, બધો, તમામ પ્રકારનો શોર, આ યુદ્ધનો શોર છે બરાબર એ તમામ છે એ પૂરો થઈ ગયો. શોર શમી ગયો એટલે શોર ખતમ થયો, શોર શમી ગયો. પછી શું કીધું? કલિંગ પડ્યો. કલિંગ પડ્યું એટલે કલિંગ નગર છે એ હાર્યું. યુદ્ધ થયું હતું તો કલિંગ નગર છે એ પડ્યું એટલે શું? હાર્યું. કલિંગ છે એ હાર્યું. અશોક નૃપ પામ્યો છે જય, અને અશોક જે રાજા છે, મગધનો રાજા અશોક હતો, નૃપ એટલે કે રાજા, પામ્યો છે જય, એ અશોક છે એ અશોક રાજાનો વિજય થયો.
એટલે આ બે પંક્તિમાં એવું થયું, કહેવા એવું માગે છે કે યુદ્ધ છે એ ખતમ થયું, યુદ્ધ પૂરું થઈ ગયું ને યુદ્ધનો શોર શમી ગયો. તમામ પ્રકારનો શોર યુદ્ધનો જે હતો એ પૂરો થઈ ગયો, શમી ગયો. કલિંગ પડ્યું એટલે કલિંગ નગર છે એ હાર્યું, કલિંગ હારી ગયું, કલિંગ રાજ્ય હતું એ હારી ગયું. અશોક નૃપ પામ્યો છે જય, એટલે મગધનો રાજા અશોક છે એ શું જય, એમનો વિજય થયો છે. બરાબર, એ વિજય પામ્યો છે, વિજય થયો એમનો, રાજાનો વિજય થયો. કોનો? અશોક રાજાનો. ભયંકર હતી લડાઈ, લડાઈ છે એ ખૂબ જ ભયંકર હતી, અત્યંત ભયંકર હતી. સહુ નાદ શસ્ત્રો તણા, અને જે લડાઈની અંદર જે શસ્ત્રો વપરાણા હતા એ શસ્ત્રોના તમામ અવાજો છે, નાદ, નાદ એટલે શું થાય? અવાજ. એ અવાજ છે એ પણ કેવા ભયાનક હતા. એટલે સહુ નાદ શસ્ત્રો તણા એટલે ભયંકર હતી લડાઈ, એટલે લડાઈ થઈ છે. બરાબર, કલિંગ અને મગધના રાજા અશોક વચ્ચે જે લડાઈ થઈ એ લડાઈ ભયંકર હતી, અને એ લડાઈમાં વપરાયેલા જે તમામ સહુ શસ્ત્રો, તમામ શસ્ત્રો હતા એનો અવાજ છે જે શસ્ત્રો તણા નાદ, એટલે શસ્ત્રોનો અવાજ. તણાનો અર્થ આ વિભક્તિનો પ્રત્યય નો ની નું ના એને બદલે વપરાતો આ નામયોગી છે, એના બદલે વપરાતું તણા. તણાનો અર્થ છે અહીંયા નો, એવો અર્થ લઈ શકાય. શસ્ત્રોનો નાદ, નાદ એટલે કે અવાજ, એ પણ કેવો હતો? ભયંકર હતો. એટલે લડાઈ પણ ભયંકર હતી, અને તમામ જે યુદ્ધમાં વપરાણેલા જે શસ્ત્રો હતા એનો અવાજ પણ કેવો હતો? ભયંકર હતો. પછી કીધું ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ, ભયાનક હતા. સૌ નાદ શસ્ત્રો તણા ભયાનક હતા, એટલે તમામ શસ્ત્રો જે વપરાણા હતા એ શસ્ત્રોના તમામ અવાજો પણ ભયાનક હતા. અને પછી શું કીધું? કૃતાંત કરતો તહીં તાંડવ, ત્યાં મૃત્યુ છે, મૃત્યુ એટલે કે યમ. બરાબર, યમ છે જે એ ત્યાં શું તાંડવ કરી રહ્યું હતું. યમ છે કૃતાંત, કૃતાંત એટલે શું થાય? યમ. યમ છે જે એ ત્યાં શું તાંડવ કરી રહ્યો હતો. ગજબનું વર્ણન છે અહીંયા. કૃતાંતનો અર્થ છે જે એ યમય થાય, કાળ થાય, અથવા તો મૃત્યુ પણ થઈ શકે. બરાબર, એટલે મૃત્યુ છે એ ત્યાં તાંડવ કરી રહ્યું હતું, અથવા યમ ત્યાં તાંડવ કરી રહ્યો હતો. તહીં, તહીં એટલે કે ત્યાં, એ સ્થળ દર્શાવવા માટે વપરાણેલું છે પદ. એટલે આ ચાર પંક્તિ દ્વારા આવું વર્ણન થયું કે યુદ્ધ છે એ પૂરું થઈ ગયું, ને તમામ શોર છે જે એ શમી ગયો, કલિંગ નગર છે એ હારી ગયું છે, રાજા અશોક છે એ અશોક રાજા છે એ વિજય પામ્યો છે, એમનો જય થયો છે. લડાઈ ભયંકર હતી, અને તમામ જે યુદ્ધમાં વપરાણેલા શસ્ત્રો છે એનો અવાજ પણ શું ભયંકર હતો. અને આ ઉપરાંત મૃત્યુ છે, યમ છે, ત્યાં તાંડવ કરી રહ્યો હતો, અથવા મૃત્યુ તાંડવ કરી રહ્યું હતું. બરાબર, બધાય મધુરા સ્વરો જીવનના ગયા ત્યાં ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, શમો બહુ દિનો પછી પદપ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપ કીધી છવાઈ રહી. બધાય મધુરા સ્વરો જીવનના ગયા ત્યાં ડૂબી, જીવનના બધા જ મધુર સ્વરો છે એ પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં. બરાબર, બધાય મધુર સ્વરો એટલે યુદ્ધ જે થયું હતું એમાં જીવનના બધાય મધુર સ્વરો, જીવનના બધાય મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના, શું કીધું? પ્રચંડ અતિ યુદ્ધના, અત્યંત પ્રચંડ એવા યુદ્ધના, અત્યંત પ્રચંડ એવા યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં, અતિ ગરજતા મહાનાદમાં એટલે ખૂબ જ ગર્જના કરતા મહાન અવાજમાં. મહાનાદ એટલે શું? મહાન અવાજમાં. ગયા ત્યાં ડૂબી એટલે વિલીન થઈ ગયા હતા, ડૂબી ગયા હતા. આ બંને પંક્તિ છે એનો અર્થ છે એવો થાય, બંને પંક્તિ છે એનો અર્થ છે એ આ રીતે થશે: જીવનના બધા જ મધુર સ્વરો, જીવનના બધાય મધુર સ્વરો, જે યુદ્ધ થયું હતું એ પ્રચંડ યુદ્ધના, બરાબર, પ્રચંડ યુદ્ધના
અત્યંત ગરજતા મહાનાદમાં ડૂબી ગયા હતા અથવા તો વિલીન થઈ ગયા હતા. બરાબર, વિલીન થઈ ગયા હતા. પછી શું કીધું? શેમાં બહુ દિનો પછી પદપ્રહાર એ તાંડવી પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. શેમાં બહુ દિનો પછી પદપ્રહાર, ઘણા દિવસો પછી, બહુ દિવસો વીતી ગયા પછી પદપ્રહારનું તાંડવી નૃત્ય, પદપ્રહાર એ તાંડવી એટલે પદપ્રહારનું તાંડવી નૃત્ય શેનું? ત્યાં જે પગલાઓ જે અહીંથી ત્યાં વિસરતા હતા, ફરતા હતા, બરાબર, એ બધા પગના પ્રહારો. પદ પ્રહાર એટલે પદ એટલે શું સમજવાનું છે? પગ, બરાબર. પાદ પ્રહાર એવો શબ્દ છે. પદના શબ્દ એવો અર્થ થાય, પણ પદ એટલે સ્થળોય થાય, અને અહીંયા પગ એવો અર્થ લીધેલો છે, એટલે પગના પ્રહારો. શેમો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી એટલે ઘણા દિવસો પસાર થયા, બહુ દિવસો ગયા પછી પગના પ્રહાર છે એનો તાંડવ છે એ શું? શમી ગયો છે, બરાબર. પદ પ્રહારનું તાંડવી નૃત્ય છે એ શેમું? એવું કહે છે. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. અને પરાજિત થયેલા કલિંગ નગરીમાં, પરાજિત થયેલ કલિંગ નગરી છે જે, બરાબર, એમાં પરાજિત કલિંગમાં એટલે પરાજિત થયેલ કલિંગ નગરમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. ચૂપકીદી છવાઈ રહી એટલે ચારે બાજુ શાંતિ છવાઈ હતી. ચૂપકીદી એટલે શું? મૌન, મૌન અથવા શાંતિ, બરાબર, મૌન અથવા શાંતિ. અને તાંડવી એટલે શું થાય? તાંડવી એટલે ભયંકર નૃત્ય. તાંડવી એટલે શું થાય? ભયંકર નૃત્ય. એટલે આ જે અહીંથી બધાય મધુરા સ્વરો જીવનના જ્ઞાતા ડૂબી પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં શેમો બહુ દિનો પછી પદપ્રહાર એ તાંડવી પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. પરંતુ છવાઈ રહી. અહીંયા સુધીના ચાર જે વાક્ય છે જે અહીંથી તે લઈને અહીંયા સુધીના, એનો અર્થ આવો થાય કે જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં, બરાબર, જીવનના મધુર સ્વરો, બધાય મધુર સ્વરો પછી યુદ્ધના પ્રચંડ યુદ્ધના અત્યંત ગરજતા મહાનાદમાં ડૂબી ગયા હતા. બહુ દિવસો પછી પદપ્રહારનું તાંડવી નૃત્ય શેનું? બહુ દિવસો પછી પદપ્રહારનું તાંડવી નૃત્ય છે એ શેનું હતું? અને પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. પછીની પંક્તિઓ છે જે કે પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી, નિરાશ નગરી હતી, નયન નીરને ઢાળતી હતી, બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી. આજે પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. શું કીધું? પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી. પરંતુ આ શાંતિ છે, પરંતુ આ શાંતિ છે, ચૂપકીદી એટલે કે શાંતિ, આ શાંતિ છે યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. ભયદ એટલે કે ભયાનક, યુદ્ધથી એટલે કે યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. પરંતુ આ શાંતિ એ યુદ્ધથી પણ ભયાનક હતી. નિરાશ નગરી હતી એટલે આખું નગર છે નિરાશ હતું. નિરાશ નગરી આંખોમાંથી, નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી એટલે નિરાશ નગરી છે, આખું નગર નિરાશ થયેલું હતું એ પોતાની આંખોમાંથી નયન નીરને ઢાળતી એટલે કે આંખોમાંથી આંસુને સારતી હતી. એટલે આખા નગરમાં જે કોઈ લોકો બચ્યા હતા, સ્ત્રીઓ, બાળકો વગેરે જે કોઈ બચ્યા હતા, વૃદ્ધો બચ્યા હતા, એની આંખોમાંથી આંસુ છે એ સરતા હતા. હતી બિન સહાય હતી બિન સહાય એ અસહાય હતી. નગર છે આખું એ કેવું હતું? હતી બિન સહાય એ આખી નગરી છે એ બિન સહાય, એને કોઈ સહાય કરનારું હતું નહીં. એટલે બિન સહાય એટલે અસહાય. એનો સમાનાર્થી શબ્દ બિન સહાયનો શું થાય? અસહાય. એ અસહાય હતી એટલે કે આખી નગરી છે એ અસહાય હતી. આજે એની સ્થિતિ કરુણ, આજ તેની સ્થિતિ, આજે તેની સ્થિતિ કરુણ એટલે કે દયાજનક હતી. એમની સ્થિતિ કેવી હતી? દયાજનક હતી. આજે એમની સ્થિતિ, આજ તેની સ્થિતિ કરુણ એટલે દયાજનક હતી. આજે એમની સ્થિતિ છે એ દયાજનક હતી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી. ઉખડી ગયેલી વેલ હોય જે મૂળમાંથી જે
ઉખડી ગયેલ વેલ હોય, સમૂળ એટલે કે મૂળ સાથે, બરાબર, મૂળ સાથે ઉખડી ગયેલી મૃદુ વેલ એટલે મૃદુ વેલ જેવી, કોમળ, મૃદુ એટલે કોમળ થાય, કોમળ વેલ જેવી, વેલ સી એટલે કે વેલ જેવી એ પડી હતી, બરાબર. અહીંથી તે શું કીધું? પરંતુ ચૂપ કીધી એ ભયદ યુદ્ધથી હતી, નિરાશ હતી નયન નીરને ઢાળતી, હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ સી એ પડી. એટલે અર્થ એવો થાય કે પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી, પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયંકર હતી. નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી, બરાબર. નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી, એ અસહાય હતી. આખી નગરી છે એ કેવી હતી? અસહાય હતી. કરુણ આજ તેની સ્થિતિ, અને તેની સ્થિતિ છે આજે તેની સ્થિતિ દયાજનક હતી, આજે તેની સ્થિતિ દયાજનક હતી. પછી કીધું મૂળમાંથી ઉખડી ગયેલ મૃદુ વેલ જેવી એ પડી હતી, મૂળમાંથી ઉખડી ગયેલી મૃદુ વેલ જેવી એ પડી હતી. પછીની 4 પંક્તિ છે જે આ રીતે છે: વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી, જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, આજે સમ્રાટ એટલે કોણ? અશોક. આજે સમ્રાટ અશોક એમની છાવણીમાં, શિબિર એટલે શું? છાવણી. તેના શિબિરે એટલે કે છાવણીમાં, તેની છાવણીમાં એમના વિજયનું રટણ કરી રહ્યા છે. આજે સમ્રાટ અશોક તેની શિબિરમાં એના જે વિજય થયેલો છે એને વાગોળી રહ્યા છે, અથવા તો એનું રટણ કરી રહ્યા છે, બરાબર. દીપ્તિ તેના નયનમયી છે દર્પ કેરી ભરેલી, તેમની આંખોમાં અભિમાનનું તેજ ભર્યું છે. તેના નયનમહી, તેમની આંખોમાં દર્પ કેરી, દર્પ એટલે શું થાય? દર્પ એટલે અભિમાન, બરાબર. દર્પ એટલે શું થાય? અભિમાન. એમના આંખોની અંદર જે અભિમાન છે, અભિમાન અથવા તો ગર્વ, એ અભિમાન કેરી દીપ્તિ, દીપ્તિ એટલે પ્રકાશ થાય, દીપ્તિનો અર્થ શું થાય? પ્રકાશ. તેજ, 2 અર્થ થાય, પ્રકાશ અથવા તેજ. એટલે તેના નયનમહી, રાજા અશોક છે એમની આંખોમાં અભિમાનનું તેજ છે એ ભર્યું છે, ભરેલી એટલે કે ભર્યું છે. અભિમાનનું તેજ છે, અભિમાનનો પ્રકાશ છે એ ભરેલો છે. આ 2 પંક્તિ શું થઈ? અહીંથી લઈને અહીંયા સુધીનો અર્થ શું થયો? કે આજે સમ્રાટ અશોક તેમની છાવણીમાં, એમની શિબિરમાં એમના વિજયનું રટણ કરી રહ્યા છે, અને તેની આંખોમાં, એમની આંખોમાં અભિમાનનું તેજ ભરેલું છે. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફુરી. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, નૃપને સંસ્ફુરે, નૃપ એટલે કે રાજા, રાજાને સંસ્ફુરે એટલે એકાએક સૂજ્યું છે, એકાએક રાજાને, એકાએક, રાજા એટલે કોણ? અશોક. તો એકાએક સંસ્ફુરે છે ને, એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફુરી. ઉર્મી એટલે કે લાગણી, ઉર્મીનો અર્થ શું થાય? લાગણી અથવા ભાવ, બરાબર. રાજાના એકાએક મનમાં, બરાબર, ઉર્મી એટલે કે લાગણી એવી સ્ફુરી છે, રાજાના મનની અંદર એવી લાગણી સ્ફુરી છે. જોઉં જાતે વિજય, શું લાગણી સ્ફુરી? કે હું જાતે વિજય જોઉં, જોઉં જાતે વિજય, હું પોતે, જાતે એટલે કે પોતે વિજયને જોઉં. કઈ રીતે વિજય થયો છે? તો હું જાતે વિજયને જોઉં. પછી શું કીધું? જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી, એ કે હું જાતે જોઉં મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. મગધ દેશની અસીની ધાર, બરાબર. અસી એટલે શું થાય? તલવાર. અસીનો અર્થ શું થાય? તલવાર. એ કે તલવારની, અસી એટલે તલવાર, તલવારની ધાર છે તીક્ષ્ણ કેવી,
તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે, હું જાતે જ જોઉં. જો અહીંથી 4 પંક્તિ શરૂ થઈ હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, આજ સમ્રાટ અશોક તેના જે શિબિર છે, પડાવ નાખેલો છે, એમાં વિજયનું રટણ કરી રહ્યો છે, એને વાગોળી રહ્યો છે. દીપ્તિ તેના નયનમહી છે, દર્પ કેરી ભરેલી. એની આંખોની અંદર, એની આંખોમાં અભિમાનનું, દર્પ એટલે શું થાય? અભિમાન. અભિમાનનું તેજ છે એ ભરેલું છે. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. રાજા છે એના મનની અંદર એકાએક જ તે, એમના મનમાં એકાએક એવી લાગણી સ્ફુરી છે કે હું જાતે વિજયને જોઉં, હું જાતે જ વિજયને જોઉં. એ કે હું જઈને જોઉં, હું જાતે જઈને જોઉં મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. બરાબર, કેવી તીક્ષ્ણ છે. આપણે 4 અંતરા છે એ પૂરા કર્યા છે. 4 પંક્તિના કેટલા? 4 અંતરા પૂરા કર્યા. ફરી એક વખત જોઈ લઈએ અહીંથી. થયું ખતમ યુદ્ધને સકલ શોર શેમો, કલિગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તઈ તાંડવ. બરાબર, અહીંયા સુધીનું આપણે એક વખત પઠન કરું તો યુદ્ધ પૂરું થયું, યુદ્ધ પૂરું થયું, યુદ્ધ ખતમ થયું, યુદ્ધ પૂરું થયું ને તમામ શોર છે એ શમી ગયો. સકલ શોર તેનો શેમો એટલે શોર શમી ગયો. કલિંગ પડ્યું, કલિંગ હાર્યું, કલિંગ નગર છે એ હાર્યું. અને અશોક નૃપ પામ્યો છે જય, અશોક રાજાનો વિજય થયો, અશોક રાજાનો વિજય થયો. ભયંકર હતી લડાઈ, લડાઈ છે એ ખૂબ જ ભયંકર હતી. અને તે સમયે સૌ નાદ શસ્ત્રો તણા ભયાનક હતા. સૌ નાદ શસ્ત્રો તણા એટલે જે ત્યાં યુદ્ધમાં વપરાણેલા શસ્ત્રો છે એ શસ્ત્રોનો અવાજ પણ, બધા શસ્ત્રોનો અવાજ પણ કેવો? ભયાનક હતો. કૃતાંત કરતો તે તાંડવ, કૃતાંત એટલે મૃત્યુ, મૃત્યુ ત્યાં તાંડવ કરતું હતું. બરાબર, યમ છે ત્યાં તાંડવ કરી રહ્યો હતો એમ પણ કહી શકાય. પછી કીધું બધાય મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, પ્રચંડ હતી યુદ્ધના ગરજતા મહાનાદમાં. શેમો બહુ દિનો પછી પદપ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. હવે અહીંયા બીજું જીવનના બધા જ સ્વરો છે, મધુર સ્વરો, જીવનના બધા જ મધુર સ્વરો એ પ્રચંડ યુદ્ધના અત્યંત ગરજતા મહાનાદમાં ડૂબી ગયા હતા. બરાબર, જીવનના બધાય મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અત્યંત ગરજતા મહાનાદમાં ડૂબી ગયા હતા. અથવા જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં ડૂબી ગયા હતા, અથવા તો શું? વિલીન થઈ ગયા હતા. પછી આગળ કીધું ક્ષમો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, એટલે ઘણા દિવસો પછી, બહુ દિવસો પછી પદ પ્રહારનું એ તાંડવી નૃત્ય છે એ પણ શમી ગયું. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી, એટલે પરાજિત કલિંગ નગરી છે એમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી, નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી હતી. બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. પરંતુ આ શાંતિ છે એ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. નગરી છે આખી એ નિરાશ થયેલી હતી. નિરાશ નગરી છે, નિરાશ નગરી એની આંખોમાંથી આંસુ સારતી હતી. નિરાશ નગરી છે એટલે કે આખું નગર છે, નગરના જનો છે, નગરજનો છે. નિરાશ નગરી એની આંખોમાંથી નયન નીરને ઢાળતી હતી અથવા તો સારતી હતી. હતી બિન સહાય એ અસહાય હતી, એ અસહાય હતી. તેની સ્થિતિ છે કરુણ આજ તેની સ્થિતિ, અને તેની સ્થિતિ છે આજે ખૂબ જ દયાજનક હતી. આજ તેની સ્થિતિ દયાજનક હતી. સમૂળ એટલે કે મૂળ સાથે, મૂળમાંથી ઉખડી ગયેલી મૃદુ વેલ જેવી એ પડી હતી. બરાબર, આજે મૃદુ વેલ જેવી એ પડી હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. રાજા સમ્રાટ છે, આજે રાજા સમ્રાટ અશોક છે, તેની શિબિરમાં તેનો જે પડાવ છે એ પડાવમાં પોતાના વિજયનું
રટણ કરી રહ્યો છે, વિજયને વાગોળી રહ્યા છે. તેના નયનમાં અભિમાન છે, એ અભિમાનનું તેજ છે એ ભરેલું છે, તેની આંખોમાં અભિમાનનું તેજ ભર્યું છે. એકાએક જ તે રાજાના મનની અંદર, નૃપના મનની અંદર એવી લાગણી સ્ફુરી, બરાબર, લાગણી સ્ફુરી, એવી લાગણી સ્ફુરી, એવી ઉર્મી એટલે કે લાગણી, સંસ્ફુરી એટલે કે સ્ફુરી, સંસ્ફુરી એટલે એકાએક સ્ફુરી, પણ એકાએક પહેલાં લીધું આપણે. એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફુરી કે જોઉં જાતે વિજય, હું જાતે જઈને વિજયને જોઉં, બરાબર, હું જાતે જઈને વિજયને જોઉં, હું જાતે જોઉં કે મગધની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. રાજા છે એ હવે આ યુદ્ધ ભૂમિ તરફ જઈ રહ્યો છે. આપણે પણ અહીંયા આજે રાખીએ છીએ, બરાબર. આવતા તાસમાં આપણે પણ યુદ્ધ ભૂમિ તરફ જઈશું. ઓકે, ચાલો આવજો.